વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નાની સરખી 2 માર્ક્સની થિયરી જોઈએ. વિદ્યુત ડાયપોલના લીધે વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત ડાયપોલ ને લીધે વિદ્યુત સ્થિતિમાન. અને આગલા વિડીયોમાં આપણે બિંદુવત વિદ્યુતભારને કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન જોયું. V બરાબર KQ/R. વિદ્યુત ડાયપોલની આપણે આકૃતિ જોઈએ. અહીંયા -Q વિદ્યુતભાર લઈ લઈએ. -Q વિદ્યુતભાર અહીંયા લઈ લઈએ +Q વિદ્યુતભાર. એટલે ડાયપોલ અક્ષ આ થવાની. આપણે આને એનું મધ્ય કેન્દ્ર લઈ લઈએ. જો આ મધ્ય કેન્દ્ર લઈએ અથવા એને ઉગમ બિંદુ કહી દઈએ તો શું થાય? આ અંતર છે ટ્વાઇસ એ, આ અંતર એ થશે, આ અંતર એ થશે. પ્રશ્ન કયો છે આપણો? તો આ જે ડાયપોલ અક્ષ છે એની સાથે થીટા કોણ બનાવતી દિશામાં R અંતરે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. એટલે ફિગર જો, પહેલાં માત્ર આકૃતિ સમજવા પ્રયત્ન કરો. આ બિંદુ પાસે મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. કેટલા સ્થાન સદિશે? R સ્થાન સદિશે. આ ખૂણો લઈએ થીટા. જો એ ખૂણો થીટા હોય તો આ જે ખૂણો છે એ π - થીટા થશે. હવે +Q થી આ બિંદુનું અંતર બને, આપણે +Q થી આ બિંદુનું અંતર, આ બિંદુનું નામ ચોપડીમાં લખ્યું છે એ પ્રમાણે P લખીએ. બિંદુ P છે, ડાયપોલ મોમેન્ટનો P નથી. હવે આ +Q થી P નું જે અંતર છે એને આપણે R1 કહી દઈએ. +Q થી P નું જે અંતર છે એને શું કહીએ આપણે? R1 કહીએ. અને -Q થી R1 અથવા R2 અથવા R+ અને R- તમને જે યોગ્ય લાગે તે. આ જે અંતર છે આ અંતરને આપણે R1 કહીએ અને આપણે R2 કહીએ. આનો અર્થ શું થાય કે આપણે આને Q1 લઈશું, આને Q2 લઈશું. આપણે આકૃતિનું વર્ણન કરી દઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વાક્ય રચના જોજો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડાયપોલ અક્ષ સાથે થીટા કોણ બનાવતી દિશામાં, અને આપણે O નામ આપવાના છે, O થી R અંતરે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. ફરીથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડાયપોલની અક્ષ સાથે, એટલે એની અક્ષ છે, થીટા કોણ બનાવતી દિશામાં O થી R અંતરે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો P બિંદુ પાસે આપણે વિદ્યુત સ્થિતિમાન લખી દઈએ. V, હવે ગણિતનું સ્ટેપ છે. V બરાબર V1 + V2. V1 એટલે આપણે +Q વિદ્યુતભાર લઈએ અને V2 એટલે -Q વિદ્યુતભાર લઈએ. એટલે કે V બરાબર 1/4πε0
ક્યુ બાય R1 માઇનસ 1/4πε0 ક્યુ અપાન R2. ધન વિદ્યુતભારનું સ્થિતિમાન ધન એટલે V1 પ્લસ આવે છે, Q2 ઋણ છે માઇનસ ક્યુ, એનું સ્થિતિમાન ઋણ આવે એટલે કે V બરાબર 1/4πε0 ક્યુ પણ બહાર લઈ લે એટલે ક્યુ બાય V લખી દઈએ આપણે. કાઉન્સમાં શું રહેવાનું 1/R1 માઇનસ 1/R2. સમીકરણ 1. હવે મિત્રો આપણે આ 1/R1 અને 1/R2 શોધવાના છે. હવે મારા બાયોલોજીવાળા મિત્રોએ યાદ રાખવા પ્રયત્ન કરવાનો. આપણી પાસે ત્રિકોણમિતિય 6 વિધેય છે, કોસ, સાઇન, ટેન, કોટ, સેક, કોસ. એ બધા જ વિધેયની જે વ્યાખ્યા છે એ કાટકોણ ત્રિકોણની મદદથી લીધી છે. અહીં આપણે કોસ થીટાનું સૂત્ર લખવાના છે. એ 11 સાયન્સમાં આવે, ગણિતની અંદર કદાચ આવ્યું હશે અથવા ન આવ્યું હશે તો તેમણે યાદ રાખવાનું. કોસ થીટા આમ લખાય, આ 5 પાસેની બાજુના વર્ગનો સરવાળો ઓછા સામેની બાજુ ભાગ્યા ટ્વાઇસ આ બે બાજુ. એટલે આપણે જો તો નામ આપીએ અને એ કહી દેમ, આ પી છે અને હું બી કહી દેમ તો સામસામે લખીશું. આપણે પહેલો ત્રિકોણ લેમ ઓ એ પીમાં જોજો વાક્ય રચના. ત્રિકોણ એ ઓ પીમાં હું કોસ થીટા લખું છું. આ તમારે યાદ રાખવું પડશે. સાબિતી મારી પાસે અહીંયા નથી. કેવી રીતના આવે? A² પ્લસ R² માઇનસ R1 સ્ક્વેર, A² પ્લસ R² માઇનસ R1 સ્ક્વેર ડિવાઈડ બાય ટ્વાઇસ AR. એક્ઝેક્ટ એની બાજુમાં લખો. ત્રિકોણ લઈ લેવું BOP. હવે આ જો ખૂણો થીટા હોય તો આ કેટલો થશે? પાઈ માઇનસ થીટા. બાજુમાં લખવાનું છે. ત્રિકોણ BOP માં કોસ પાઈ માઇનસ થીટા બરાબર A² પ્લસ R² માઇનસ R2 સ્ક્વેર ડિવાઈડ બાય ટ્વાઇસ AR. હવે સાદું રૂપ આપીએ. આ ટ્વાઇસ AR આ બાજુ આવે છે. ટ્વાઇસ AR કોસ થીટા બરાબર A² પ્લસ R² માઇનસ R1 સ્ક્વેર. એટલે R1 સ્ક્વેર કેટલા થયા? A² પ્લસ R². R1 સ્ક્વેર માઇનસ છે, બરાબરની ડાબી બાજુ જાય છે એટલે પ્લસ થયા. આ જે પદ અહીંયા પ્લસ છે બરાબરની સામે જાય એટલે માઇનસ થાય. ટ્વાઇસ AR કોસ થીટા. બાજુમાં લખો છો સેમ સ્ટેપ બધા જ. કોસ પાઈ માઇનસ થીટા એટલે બીજું ચરણ. બીજામાં જે કોસ વિધેય છે એ માઇનસ આવે એટલે અહીંયા લખું છું માઇનસ. આ પાઈ માઇનસ થીટા એટલે કયું ચરણ? બીજું ચરણ. બીજામાં કોસ વિધેય માઇનસ એટલે માઇનસ. આ ટ્વાઇસ AR તો લેવાના જ ઇન્ટુ કોસ થીટા. π/2 3π/2 ટૂંકમાં છેદમાં 2 રહેતો હોય ત્યારે જ વિધેય બદલાય, યાદ રાખવાનું. બરાબર A² પ્લસ R² માઇનસ R2 સ્ક્વેર. હવે આ R2 સ્ક્વેર ઋણ છે, એને હું આ ડાબી બાજુ લઈ આવું બરાબરની તો એ પ્લસ થશે. R2 સ્ક્વેર A² પ્લસ R². હવે આ માઇનસ છે, ઋણ પદ છે, બરાબરની જમણી બાજુ જાય એટલે પ્લસ થાય. ટ્વાઇસ AR કોસ થીટા. તમને જ્યારે સમજ પડે પછી આ એક પણ સ્ટેપ લખવાના નથી. આપણે ગણિતની પરીક્ષા નથી આપવાના, ફિઝિક્સ છે બરાબર. સમજવા માટે હું સમજાવું તમને. તો અહીંયા R2 કેટલા થવાના? R2 આમ લખાય
R2 અથવા તો R2 લખી દઈએ ચાલો, અથવા R2 સ્ક્વેર રવા દઈએ હમણે. હવે આપણે એક કામ કરીએ, આમાંથી હું આર સ્ક્વેર સામાન્ય કાઢું. આર સ્ક્વેર, જો આર સ્ક્વેર સામાન્ય કાઢે તો શું થાય તે સમજાવું. R2 સ્ક્વેર બરાબર આર સ્ક્વેર. હવે અહીંયા આર સ્ક્વેર નથી તો આપણે અંશ અને છેદમાં આર સ્ક્વેર વડે ગુણીએ તો અંશનો બહાર આવી ગયો, તો અહીંયા શું થાય, એ સ્ક્વેર બાય આર સ્ક્વેર પ્લસ 1. આર સ્ક્વેર બહાર નીકળ્યા પ્લસ, અહીંયા પરિસ્થિતિ કેવી છે, એક આર છે તો ઉપર નીચે આર વડે ગુણીએ તો અંશમાં આર સ્ક્વેર થાય અને છેદનો આર રહેવાનો, એટલે શું થવાનું, ટ્વાઇસ એ કોસ થીટા બાય આર. સેમ પદ બાજુમાં લખેજો. આમાંથી આપણે આર સ્ક્વેર હું સામાન્ય કાઢું છું, જોજો R1 સ્ક્વેર બરાબર આર સ્ક્વેર બહાર કાઢી લઈએ, એ સ્ક્વેર બાય આર સ્ક્વેર. કોઈકને ન સમજ પડે તો એક ટેકનિક બતાવું, આર સ્ક્વેરને પાછા અંદર ગુણો તો આર સ્ક્વેર નીકળી ગયો એટલે એ સ્ક્વેર આવી ગયો ને, આ આર સ્ક્વેર બહાર નીકળી ગયા, પ્લસ 1 માઇનસ ઉપર નીચે આર વડે ગુણો એટલે ટ્વાઇસ એ કોસ થીટા બાય આર. આપણે સહેજ આગળ જઈએ. હવે મારે તો R1 અને R2 જોઈતા છે. અહીંયા આપણે કન્ડિશન લખીએ, જો એ ઇઝ લેસ ધેન આર. ખૂબ મોટા અંતર માટે આપણે વાત કરીએ છીએ. તો આ જે પદ છે એ આ પદની સરખામણીમાં અવગણી શકાય. કયું પદ, આ પદ. અહીં આ પદ અવગણી શકાય કોની સાપેક્ષે, બાકીના પદોની સરખામણીમાં. એટલે R1 સ્ક્વેર આમ થશે, R1 સ્ક્વેર બરાબર આર સ્ક્વેર. અવગણવું મીન્સ એને 0 લઈ લેવું. 1 માઇનસ ટ્વાઇસ એ કોસ થીટા બાય આર. એટલે R1 કેટલા થવાના, R1 બરાબર આર 1 માઇનસ ટ્વાઇસ એ કોસ થીટા બાય આર રેઝ ટુ 1/2. બંને બાજુ આપણે શું લીધું, વર્ગમૂળ લીધું. એટલે 2 ગુણ્યા 1/2 એટલે 1, 2 ગુણ્યા 1/2 એટલે 1, 1 ગુણ્યા 1/2 એટલે આટલા રહેશે. સેમ અહીંયા બાજુમાં લખી દઈએ સ્ટેપ બધા. R2 સ્ક્વેર એટલે હવે આને અવગણી દેમ પહેલાં, એટલે R2 સ્ક્વેર બરાબર આર 1 પ્લસ ટ્વાઇસ એ કોસ થીટા બાય આર રેઝ ટુ 1/2. અહીંયા છેદમાં આર છે, એકના છેદમાં નથી. એટલે R2 કેટલા આવવાના, તો કે R2 બરાબર, અહીંયા વર્ગ છે મિત્રો, R2 બરાબર વર્ગમૂળ લેમ છું એટલે R2 સ્ક્વેરનું વર્ગમૂળ એટલે R2, આર સ્ક્વેરનું વર્ગમૂળ એટલે આર ઇન્ટુ, અહીંયા મારું ભૂલ થઈ હતી, 1/2 નહીં આવે, હવે 1/2 આવશે. 1 પ્લસ ટ્વાઇસ એ કોસ થીટા બાય આર ઘાત 1 ગુણ્યા 1/2 એટલે 1/2. આપણે પહેલું સ્ટેપ શું કીધું, R1 અને R2 શોધી કાઢ્યા. હવે મારે 1/R1 ને 1/R2 જોઈએ તો એનું પણ સાદું રૂપ આપી દેજો. હું 1/R1 લખું છું. R1 એટલે 1/R કાઉન્સમાં 1 માઇનસ ટ્વાઇસ એ કોસ થીટા બાય આર રેઝ ટુ 1/2. અને આમ પણ લખી શકાય બરાબર 1/R 1 માઇનસ ટ્વાઇસ એ કોસ થીટા બાય આર રેઝ ટુ -1/2. સેમ બાજુમાં આપણે લખી દઈએ. R2 ભૂલ નહીં થાય મિત્રો, જોજો બરાબર. 1/R2
બરાબર 1/r કૌંસમાં 1 પ્લસ ટ્વાઇસે કોસ થીટા બાય આર રેઝ ટુ 1/2 એટલે શું થવાનું 1/r 1 પ્લસ ટ્વાઇસે કોસ થીટા બાય આર રેઝ ટુ -1/2 છેદમાં હતું એને આપણે ક્યાં લઈ ગયા અંશમાં લઈ ગયા એટલે માઇનસ થયું. આના આગલા વિડીયોમાં મેં તમને દ્વિપદી પ્રમેય સમજાવેલો, એનો એક સ્ટેપ ફરીથી લખું. 1 વત્તા એક્સ રેઝ ટુ n બરાબર 1 વત્તા nx. બસ આટલું જ લખવાનું, બાકીના પદોને અવગણતા. હવે આપણી પાસે n બરાબર કેટલા છે -1/2, x બરાબર કેટલા છે -2 કોસ થીટા અપન r છે, અહીંયા પ્લસ છે +2 કોસ થીટા અપન r. એટલે આપણે સ્ટેપ જોઈએ, જો ફરીથી સમજાવું. x બરાબર કેટલા લેવાના -2, અહીંયા લખી દેમ જોઈએ તો ન ખ્યાલ આવે તો. ફરીથી મિત્રો થિયરીમાં આ રીતે વર્ક નહીં થશે, એકવાર સમજી લેવાનું. અહીંયા x બરાબર લખવાના -2 કોસ થીટા બાય r, અહીંયા x લખવાના +2 કોસ થીટા બાય r, અને n બંનેમાં -1/2 છે અને n બરાબર કેટલા -1/2, અહીંયા n કેટલા બરાબર -1/2. ચલો આપણે દ્વિપદી પ્રમેયમાં કિંમત મૂકીએ. કિંમત મૂકે તો શું થાય જોજો. 1/r1 બરાબર 1/r છે જ 1 પ્લસ એક્સ, પણ એક્સની કિંમત છે -nx, 1 પ્લસ nx, તો હું લખું છું 1 પ્લસ n, n કેટલા -1/2, x કેટલા -2 કોસ થીટા બાય r. આ કૌંસ પૂરો. બાકીના પદને આપણે અવગણવાના છે એટલે લખતા જ નથી. જો ઓછા ઓછા વત્તા થાય, આ 2 ને 2 નીકળી જાય એટલે શું આવવાનું 1/r કૌંસમાં 1 પ્લસ a કોસ થીટા બાય r. એક્ઝેક્ટ બાજુમાં લખીએ આપણે 1/r2. થોડી સ્પેસ ઓછી છે, જરા કાળજી રાખજો. 1/r2 માં x છે પ્લસ છે ને n -1/2 છે, એટલે કે 1/r2 બરાબર 1/r, પહેલું પદ તો લખી દેવાનું 1 પ્લસ nx એટલે 1 પ્લસ n -1/2 પ્લસ x ટ્વાઇસે કોસ થીટા બાય r પ્લસ સો ઓન. જો આ 2 ને 2 નીકળી ગયા, વત્તા ઓછા ઓછા એટલે શું થવાનું 1/r કૌંસમાં 1 માઇનસ 2 ને 2 નીકળી ગયા, a કોસ થીટા બાય r. બાકીના પદોને અવગણતા, બાકીના પદોને એકની સરખામણીમાં અવગણતા. કારણ કે a²/r² આવશે, a³/r³ આવવાના, અને એ ખૂબ નાનો છે એટલે આની સરખામણીમાં બાકીના પદોને અવગણી દઈએ. વિદ્યાર્થી મિત્રો, આ બધા મેથેમેટિક્સ સ્ટેપ છે. 2 માર્ક્સમાં આટલું બધું નહીં લખાય, આ તો એકવાર સમજવા માટે, પછી તમારે ડાયરેક્ટ લખતા થઈ જવાનું. 1/r1 બરાબર આટલા, ચોપડીમાં જોજો એટલે ખ્યાલ આવશે. 1/r2 બરાબર આટલા. આ જે કિંમત છે 1/r1 અને 1/r2ની કિંમત, બને આ 1/r1, આ 1/r2, એ કિંમત શું કરીએ સમીકરણ 1માં મૂકી દઈએ. બને સમીકરણ 1માં જો ફરીથી સમજાવું, કોની કિંમત મૂકવાના r1 r2ની નથી, 1/r1 અને 1/r2ની કિંમત મૂકતા. કિંમત મૂકો એટલે સમીકરણ 1 આપણું અહીંયા છે v બરાબર q/4πε0. આની કિંમત મૂકો ઓછા આની કિંમત,
V બરાબર Q/4πε0 1/R1, તો આપણે લખ્યું છે 1/R કૌંસમાં 1 પ્લસ A cos θ/R માઇનસ 1/R2, એટલે કે 1/R કૌંસમાં 1 માઇનસ A cos θ/R. હવે આપણી પાસે બે વિકલ્પ છે. આ કૌંસ છોડો તો 1/R બહાર કાઢી લેમ તો શું થાય? જો Q/4πε0 ઇન્ટુ 1/R, આ બંને બહાર નીકળી ગયા તો બાકી રહ્યું તે લખી દો 1 પ્લસ A cos θ/R માઇનસ 1 ઓછા વત્તા ઓછા 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 વત્તા A cos θ/R. આ લગભગ 1 નીકળી જાય, બાકીનું લખી દેજો. Q/4πε0 1/R ઇન્ટુ ટ્વાઇસ A cos θ/R, એટલે V કેટલા લખાય? જો V બરાબર 1/4πε0 ટ્વાઇસ AQ cos θ/ આધાર સરખા ગુણાકાર છેદમાં, જો ગુણાકાર R ઇન્ટુ R એટલે શું થવાનું? R². ટ્વાઇસ AQ એટલે શું? તો કે ડાયપોલ મોમેન્ટ P. ટ્વાઇસ AQ એટલે ડાયપોલ મોમેન્ટ P, એટલે V આમ લખાય V બરાબર 1/4πε0 P cos θ/R². કોઈકને વિચાર આવે cos θ ગમતું નથી તો આકૃતિ પર જઈએ. ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં છે? જરા જો, આ દિશામાં છે. આ ડાયપોલ મોમેન્ટ આ દિશામાં, સ્થાન સદિશ આ દિશામાં છે, તો હું એ જ દિશાનો એકમ સદિશ લઈ લેમ. એકમ સદિશ, તો એકમ સદિશ અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો કોણ થીટા છે, એટલે તમે આને સમજવા પ્રયત્ન કરો. અહીંયા લખું છું, સ્ટેપ બાજુમાં લખું છું અહીંયા કે P cos θ બરાબર આમ પણ લખી શકાય સદિશ P ડોટ એકમ સદિશ R. કેમ લખી શકાય તો સમજાવજો. P ડોટ R એટલે P નું મૂલ્ય P, એકમ સદિશ R નું મૂલ્ય 1, cos બે વચ્ચેનો ખૂણો થીટા છે, એટલે કે વિદ્યુત સ્થિતિમાન આવી ગયું. V બરાબર 1/4πε0 સદિશ P ડોટ એકમ સદિશ R/R². આપણે ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર એ આના આગલા ચેપ્ટરમાં જોયું હતું. અહીંયા આપણે વિદ્યુત ડાયપોલનું સ્થિતિમાન શોધ્યું. કોઈકને વિચાર આવે ખૂબ મોટી થિયરી છે, આમાં 100% ગણિત છે. હવે શીખવાનું અહીંથી આવે છે કે બિંદુવત ડાયપોલ હોય, આપણે ફરીથી આ સૂત્ર લખી દઈએ. ડાયપોલનું સ્થિતિમાન V બરાબર 1/4πε0 સદિશ P ડોટ એકમ સદિશ R/R². હવે બિંદુવત ડાયપોલનું જે સ્થિતિમાન છે, બિંદુ ડાયપોલનો નહીં, આપણે હમણે વિદ્યુત ભારની વાત કરીએ તો એ જે સ્થિતિમાન છે વિદ્યુત ભારનું 1/R આવે. અને કોનું? વિદ્યુત ભારનું, બિંદુવત વિદ્યુત ભારનું લખો. બિંદુવત વિદ્યુત ભારનું સ્થિતિમાન V ચલે છે 1/R. ડાયપોલનું સ્થિતિમાન જો, ડાયપોલ એનું સ્થિતિમાન છે V ચલે છે 1/R². વિદ્યાર્થી મિત્રો, તમે ક્ષેત્ર યાદ કરો ને તો બિંદુવત વિદ્યુતભારનું ક્ષેત્ર હતું E ચલે છે 1/R, અને ડાયપોલ માટે અહીંયા R³ આવતા હતા. યાદ આવે છે કે? અથવા તમે જરા જોઈ લેજો.
આગળ જઈએ. હવે આ જે સૂત્ર છે એ ખૂબ મોટા અંતર માટે, એટલે આર ઇઝ ગ્રેટર દેન એ માટે આ સૂત્ર કેવું છે, લગભગ સાચું મૂલ્ય આપે છે. એટલે એનું જે સાચું મૂલ્ય છે એની નજીકનું મૂલ્ય આપે છે. પણ જો ઉગમ બિંદુ પર બિંદુવત ડાયપોલ હોય, બિંદુ ડાયપોલ મને ઉગમ બિંદુ પર બિંદુ ડાયપોલ માટે એ એકદમ સાચું મૂલ્ય આપે છે. અને ઉગમ બિંદુ ડાયપોલ એટલે યાદ છે ને, ક્યુ ખૂબ મોટા લેવાના અને ટ્વાઇસ એ 10⁻0 લઈ લેવાના. કેટલીક નોંધ કરીએ. એમાં પહેલી નોંધ લખીએ આપણે, ડાયપોલ અક્ષ લખવું. ડાયપોલ અક્ષ, તો ડાયપોલ અક્ષની હવે સમજૂતી આપવા પ્રયત્ન કરું. અહીંયા હું -q વિદ્યુતભાર લેમ, અહીંયા +q વિદ્યુતભાર લઈએ, એટલે ડાયપોલ અક્ષ આ થવાની. હવે જો પી બિંદુ અહીંયા હોય, પી બિંદુ ઓબ્જેક્ટિવ છે, પી બિંદુ ક્યાં છે, અહીંયા છે, તો θ = 0. જો પી બિંદુ અહીંયા લઈએ તો θ = π. કેમ કે ડાયપોલ મોમેન્ટ આ દિશામાં આવે. હવે આ બાજુ સ્થાન સદિશ આમ લઈએ તો θ 0, આનો સ્થાન સદિશ આમ આવે તો θ = π. તો પરિસ્થિતિ શું થવાની, આ બિંદુ પાસે જે સ્થિતિમાન છે એ તમને આટલું મળવાનું, v = 1/4πε0 p/r². ધન આવવાનું, અહીંયા કેટલું આવવાનું, ઋણ આવવાનું, cos π -1 -1/4πε0 p/r². એટલે ડાયપોલ અક્ષ પર જો અક્ષની દિશામાં હોય બી બિંદુ તો સ્થિતિમાન ધન, અને એની વિરુદ્ધ હોય આ સ્ટેપ હોય તો સ્થિતિમાન કેવું આવે, ઋણ આવે. વિષુવ રેખા લઈએ આપણે. વિષુવ રેખા પર એનો અર્થ એવો થાય, આ ડાયપોલ અક્ષ છે, આ અક્ષ લેવાના. આ જે ખૂણો છે એ π/2 નો થાય. θ = π/2. cos π/2 કેટલા થાય, 0. એટલે વિષુવ રેખા પર સ્થિતિમાન 0 વોલ્ટ. બીજું મિત્રો, એ શાના પર આધાર રાખે, તો આપણે જનરલી સૂત્ર જોઈએ તો એવું લાગે આપણને કે ડાયપોલ મોમેન્ટ અને આર પર આધાર રાખે, પણ એ થીટા પર પણ આધાર રાખે છે. આ જે સ્થિતિમાન છે, વિદ્યુત સ્થિતિમાન, કોનું, ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન, એ કઈ કઈ બાબત પર આધાર રાખે, તો કે એક આર એટલે સ્થાન સદિશ પર, આર મીન્સ ઓ થી સ્થાન સદિશના મૂલ્ય પર. બીજું ડાયપોલ મોમેન્ટ પર આધાર રાખે, p = 2aq, એટલે 2a એમની વચ્ચેનું અંતર અને q પણ આવી જાય. અને ત્રીજું જે આધાર રાખે, જે આપણે જોઈ શકતા નથી, ડાયપોલ મોમેન્ટ અને સ્થાન સદિશ વચ્ચેના કોણ પર આધાર રાખે છે. ફરીથી આ જે બધા જ છે એ ઓબ્જેક્ટિવ છે. બને થિયરી તમારી આ સૂત્ર સાથે પૂરી થઈ જાય, પછી એની ચર્ચા કરીએ, એ બધા ઓબ્જેક્ટિવ નીકળે. એમાંનું પહેલું ઓબ્જેક્ટિવ આ કે બિંદુવત વિદ્યુતભારનું સ્થિતિમાન 1/r પર આધાર રાખે છે, ડાયપોલનું 1/r². આ જે સૂત્ર છે એ ખૂબ મોટા અંતર માટે એના સાચા મૂલ્યની નજીકનું સન્નિકટ મૂલ્ય આપે, જ્યારે બિંદુ ડાયપોલ માટે સાચું મળે. અક્ષ પર વાત કર્યું, બને અક્ષની દિશામાં ધન આવશે, અક્ષની વિરુદ્ધ દિશામાં ઋણ આવવાનું. વિષુવ રેખા પર 0 આવે, વિષુવ રેખા પર કોઈ પણ બિંદુ લેવ 0 થશે. વિદ્યુત સ્થિતિમાન શાના પર આધાર રાખે, તો આપણે આ સૂત્ર પરથી લખીએ, સ્થાન સદિશનું મૂલ્ય પર આધાર રાખે, ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય અથવા તો વિદ્યુતભાર ડાયપોલનો અને એમની વચ્ચેનું પરિમિત અંતર પર આધાર રાખે. અને જે ત્રીજું છે એ
ડાયપોલ મોમેન્ટ પી અને સ્થાન સદિશ વચ્ચેનો કોણ પર આધાર રાખે. આ ચેપ્ટરમાં થિયરી ખૂબ ઓછી છે, એટલે કદાચ ઈચ્છા થાય વિદ્યુત ક્ષેત્ર ડાયપોલનું નહીં પૂછે તો આ પૂછી શકાય. અને વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. મિત્રો, તમને એવું લાગે આ ખૂબ મોટી થિયરી છે? ના, આ બધા સ્ટેપ લખવાની જરૂર નથી. તમે પ્રેક્ટિસ માટે લખો પહેલાં 2-3 વાર, પરીક્ષામાં ડાયરેક્ટ લખવાનું. તમે ચોપડીમાં જો એટલે ખ્યાલ આવી જશે.